ડિજિટલ એરેસ્ટથી રહો સાવધાન, સાયબર ઠગબાજો બની રહ્યા છે હવે સાવ બેફામ। સુરતના ભિસ્તાનની વાત કે જ્યાં એક શિક્ષકને ઠગનાર બે શખ્સો સાયબર ક્રાઇમના સકંજામાં આવી ગયા છે। બે શખ્સોએ શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી લાખો રૂપિયા પડાવ્યા હતા। જોકે સાયબર ક્રાઇમે બંનેને જામનગરથી પકડી પાડ્યા છે। બંને શખ્સોનું નામ નવાઝ માણેક અને શાહનવાઝ વાંઢા હોવાની વિગતો છે। આ બંને શખ્સોએ ભેસ્તાન વિસ્તારમાં રહેતા શિક્ષકને વોટ્સએપ પર વિડીયો કોલ કર્યો હતો અને સીબીઆઈ તરીકેની ઓળખ આપીને શિક્ષકને ધમકી આપી હતી। તમારા નામ એક પાર્સલ મળ્યું છે જેમાં 5 પાસપોર્ટ, 3 એટીએમ કાર્ડ, એક લેપટોપ અને 140 ગ્રામ ડ્રગ સહિતની વસ્તુ મળી આવી છે। જો તમે સહયોગ નહીં આપો તો ધરપકડ કરી લેવાશે, બચવું હશે તો રૂપિયા આપો। બંને શખ્સોએ આવી રીતે ધમકાવીને શિક્ષક પાસેથી રૂપિયા 20,50,000 પડાવ્યા હતા। આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા બંને શખ્સો છેવટે પકડી પડાયા છે। બંને શખ્સોએ શાતીર બની શિક્ષકને તો ઠગ્યા, પરંતુ સાયબર ક્રાઇમની નજરથી ન બચી શક્યા। આરોપી નવાઝ માણેકે કોટક બેંકનું ખાતું ઊંચા કમિશને શાહનવાઝ વાંઢાને આપ્યું હતું। આ શખ્સોએ શિક્ષકના રૂપિયા કોટક બેંકમાં ટ્રાન્સફર કર્યા હતા, આથી તેઓ પકડાઈ ગયા છે। બંને આરોપીઓએ બેંકમાંથી ચેક મારફતે રૂપિયા ઉપાડીને અન્ય શખ્સોને પણ આપ્યા હોવાની આશંકા છે। ત્યારે ઠગાઈમાં બીજું કોણ સામેલ છે તેની પણ હાલમાં તપાસ થઈ રહી છે। ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન વગેરેના આધારે જામનગર ખાતેથી બે આરોપીઓની સુરત સાયબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં નવાઝ માણેક અને શાહનવાઝ વાઢા એમ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। આમાં નવાઝ જે છે એણે પોતાનું કોટક મહિન્દ્રા બેંકનું જે એકાઉન્ટ છે એ કમિશન ઊંચી રકમનું કમિશન લઈને શાહનવાઝ વાઢાને આપેલ હતું અને સાયબર ક્રાઇમના જે પૈસા છે જે ફરિયાદીના એ આ એકાઉન્ટમાં આવ્યા બાદ એ બંને જણા સાથે બેંકમાં જઈને એ પૈસા ચેકથી ઉપાડીને આગળ નાસ્તા ફરતા આરોપીઓને આપેલ છે।